સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા કિનારે આજે શ્રીજીના ત્રીજા દિવસે ગણપતિ બાપાને અનેક ભક્તોએ 3 દિવસ બાદ આજે ગણપતિ બાપાની પ્રતિમાને નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું. વિઘ્નહર્તા ગણપતિ બાપાને 3 દિવસનું અતિથિ માનીને આજે ત્રીજા દિવસે અનેક ભક્તો દ્વારા ગણપતિ બાપાઓનું પ્રતિમાઓનું નર્મદામાં વિસર્જન કર્યું હતું. આ પ્રસંગ દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા. પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા અહીં યોગ્ય વ્યવસ્થા કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગણપતિ વિસર્જન કરવા માટે આવતા લોકોને કોઈ મોટી મુશ્કેલી ના સર્જાય તેની તકેદારી પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવી હતી. જમના ન્યૂઝ, સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.